લોકેશન ડેમ વાળું. પેલા હિચકો પેડર હતો ઈ લોકેશન. હમ. લોકેશન રસ્તો આ કેનાલ દેખાડે કેનાલ. આ કેનાલ એવી જવાનું બરાબર. આ મેન કેનાલ, આ પેટા કેનાલ, હવે આ બધું લઈ લે. બાઇક લઈને જાજો, હાલી થોડીક વાર લાગશે. આ રસ્તે જવાનું, પાછા રસ્તે અહીંયા બંધ કરી દીધો લાગે છે. માણસો આવે એ ગમતું જ નથી. તો અહીંયા નકરા કાંટા છે. એમ તો ન પડે સારું. હા તો અમારે આ બધું જવાનું નહોતું, પણ આ તો આ ભાઈનો હાથ બગડ્યો એટલે હાથ ધોવા જવાનું છે. પોદરાવાળો. એટલે મજબૂરી હતી, એ તો શીખવા ઉપરથી પડ્યું. મજબૂરીમાં જઈ હતી. આ તો અમારી મજબૂરી છે એટલે વિડિયા બનાવી હતી. સંભળી બેઠી સંભળી. અહીંયા આગળ આવી જવાનું. ના એ અહીંયા બેવા જેવું છે. જો ઉતર હવે. આ ડેમ, આ સંભળી ઉડે ઈ અહીંથી નીચે જઈશ, નીચે ઉતરે આમ. હા હા ને એક જ વાત તો જો. બાઇક પાર્કિંગ કરવાની નવી ટેકનોલોજી. એકદમ બાઇક પાર્કિંગ આવી રીતના આમ પાર્કિંગ કરો તો સારું લાગે. ફોટા પાડવા માટે. જા વાત જોઈ આવ. ઓકે ઓકે. તમે નીચે આવો હો કે નહીં? આપણો હાથ ધોવાઈ ગયો છે કમ્પ્લીટ છે. જો ટીપા પડે, ટીપા પડે. જો આ પાણી ઓછું થઈ ગયું લાગે. ઓછો થઈ ગયો તો નીચે ઉતર. અહીંયા તો સમજો નાખણિયા હે નકરા. હાલો જોજો નીચે કોદરા જેવી લીલ છે. ઓ માય ગોડ. આવું શું છે? લીલ ને સેવાળ, સુખી સેવાળ, કારી સેવ. કારી સેવ. આ તો ઓલા જ ભાઈબંધ છે. એમનો વિડીયો ઉતારી. એનું ધ્યાન જ નથી. બોલા ભાઈ વગાડતો થઈ ગયું. આવું કાઢી નાખીશ.